પણ એનો બાર થાળીમાં આવે તો ઘરમાં આગ લાગી જાય. વાળ જ્યાં હોય ત્યાં શોભે, જે ચીજ જ્યાં હોય ત્યાં શોભે. આ જીવનનું આયોજન, શરીરની રચના, શરીરનું સુખ એની સાથે જોડાય કે નહીં? અને તેથી આપણો પ્રયાસ છે. તમે મને કહો, આ વખતે આપણે શાળાઓમાં નેલ કટર આપ્યા. હવે ઘણાને એમ થાય કે આ મુખ્યમંત્રીને આ કામ રહ્યું છે. હવે ટીકા ટિપ્પણી થાય મિત્રો, કેટલાક કામો એવા છે કેટલી લોકોની સમજ બહાર હોય. પણ મને લાગે છે કે આ નાનકડું નેલ કટર પણ એને એક સારી ટેવ પાડશે. બાળકને નખ કાપવાનું મન થશે, એની આંગણવાડીની બહેને થશે કે અરે ભાઈ એના નખ કાપો. એની પાસે સાધન હશે તો એને થશે. મને હમણાં એક મિત્ર કહેતા હતા કે એક આંગણવાડીમાં મળવા ગયેલા બાળકોને, એ આંગણવાડીની શિક્ષિકાએ એક એવું કામ કરેલું કે જે કોઈને નજરે ચડે. ગરીબ આંગણવાડીની બહેન કોઈ બધી સમૃદ્ધ અને સુખી નથી હોતી, પણ એને શું કર્યું? એણે પોતાની જે જૂની સાડી હોય એના ટુકડા કરીને એમાંથી હાથરૂમાલ બનાવ્યા. હાથરૂમાલ બનાવીને સેફ્ટી પિન લઈ આવી અને સવારે જ્યારે બાળક આંગણવાડીમાં આવે અને નમસ્તે કરે એટલે પછી એના કોલર પાસે સેફ્ટી પિનથી પેલો રૂમાલ લટકાવી દે. બાળક કંઈ પણ ગંદુ કરે તો તરત એને ટેવ પડી ગઈ કે અમારા રૂમાલ કે મારા સાફ કરવાનું છે. અને પછી પાછું જાય ને આંગણવાડીમાંથી તો એક બાસ્કેટ મૂક્યું હોય, બધા બાળકો પોતાની સેફ્ટી પિન અને પેલો નેપકિન જે મળ્યો છે એ મૂકતા જાય. અને પેલી આંગણવાડી બહેન પોતે જ એ બધા જ દિવસે બાળકોએ ગંદા કરેલા રૂમાલો રોજ ધોઈ નાખે, સૂકવી નાખે અને બીજા દિવસે ફરી બાળકો આવે ફરી પાછા લગાવી દે. એક આંગણવાડીની બહેન એક પણ રૂપિયાના બજેટ વગર માત્ર સંસ્કાર અને જાગૃતિને કારણે આરોગ્યનું કેટલું મોટું શિક્ષણ એને આપી દીધું. હમણાં મને અમારા કન્યા કેળવણી યાત્રા દરમિયાન અમારા રમણભાઈ ગામમાં ગયા હતા. એક શિક્ષકનો અનુભવ મને એમણે કહ્યું. એક ગામના શિક્ષકે બધા જ બાળકોને જૂના ડબલા આપેલા. આપણે ત્યાં શૌચાલય માટે પહેલા લોકો નહીં જંગલોમાં જવા ડબલા વાપરતા, એવા બધા જ્યાંથી મળ્યા એને પેટ્રોલ પંપથી મળ્યા હોય કે એવા બધા જૂના ભેગા કર્યા અને બધા બાળકોને ડબલા આપેલા. આમ જો આ કોઈ ડબલાવાળી વાત જુએ ને તો છાપામાં એવા ચોખ્ઠા બને સાહેબ, તમે આમ અકળાઈ જાઓ. એવી બાબત છે ને, કારણ આવા ડબલા આપે. પરંતુ એ શિક્ષકે એ બાળકોને સમજાવ્યું કે તમારા મમ્મી ઘરમાં જ્યારે રસોડાના વાસણ સાફ કરતા હોય એ જે પાણી હોય એ તમારા ડબલામાં ભરી રાખવાનું અને બીજા દિવસે નિશાળે આવો ત્યારે તમારે ડબલા પાણીના લેતા આવવાના. અને આપણે આજે અહીંયા ઝાડ વાવ્યા છે એને તમારે પાણી, એ એવો વિસ્તાર છે કે જ્યાં વરસાદ ઓછો પડે છે, પાણીનો અભાવ છે. અને આપણને આશ્ચર્ય થાય કે જ્યાં પાણીનો અભાવ છે ત્યાં એક આ શાળાનું કેમ્પસ આટલું બધું કોઈ નગરનો બગીચો ન હોય કેવી રીતે બન્યું? તો પૂછવાનું મન થાય. એક શિક્ષકે ઘરમાં વાસણોની સફાઈનું જે પાણી હતું એ મંગાવ્યું, બાળકો પાસે રોજે રોજ મંગાવ્યું અને એ બાળકો પાસે પાણી ઝાડમાં નખાવ્યું અને પરિણામે થયું કે એવો આખા ગામમાં સરસ મજાનો બગીચો શાળા સાથે જોડાઈ ગયો. એ બાળકોના જીવન ખીલી ઉઠે. એક શિક્ષક, એક નાનકડો વિચાર, નાનકડો પ્રયાસ કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. આ વાત લોકો સુધી કેવી રીતે પહોંચે? તંદુરસ્ત જીવન કેવી રીતે બને? આપણે કિશોરીઓ માટે આયર્ન ટેબ્લેટ્સ માટેનું એક અભિયાન ચલાવ્યું છે. અગર જો કિશોરી તંદુરસ્ત હશે તો જ્યારે માં બનવાની થશે ત્યારે એ તંદુરસ્ત માતા બનશે તો તંદુરસ્ત બાળક જન્મ પામશે અને બાળક જો તંદુરસ્ત હશે તો ગુજરાતની આવતીકાલ તંદુરસ્ત થશે. આમ દિનોકી બાળ વર્ષ એ કોઈ સરકારી કાર્યક્રમ નથી. પ્રત્યેક મા બાપની ઈચ્છાને એક ગતિ આપવા માટેનો પ્રયાસ છે. મારું ગુજરાત, આપણું ગુજરાત, અહીંનું પ્રત્યેક બાળક તંદુરસ્ત કેમ ન હોય એની એક જાગૃતિ, એની જવાબદારી વાતાવરણ. અને મને લાગે છે
કે એક મુખ્યમંત્રી તરીકે અગર જો હું આ વિષય સાથે મારી જાતને જોડીશ તો આ વાતને મને નીચે સુધી લઈ જવામાં સહેલું પડશે. આમ મુખ્યમંત્રીઓએ આવા બધા કામ અમને નાના લાગે, પણ મને આ કામ ખૂબ મોટું અને મહત્વનું લાગે છે અને એટલા માટે હું આજે આપના ચરણોમાં આવીને બેઠો છું. એક સ્થિતિ બદલવી છે. મેં જોયું દાહોદ જિલ્લાની અંદર આપણા એક અધિકારીએ સરસ પ્રયાસ કર્યો. એને લોકો પાસેથી ડોનેશન લઈને શાળાની અંદર મોટો અરીસો મૂક્યો, દર્પણ મૂક્યો. અને કરે શું? બાળક આવે એને દર્પણ સામે ઉભા રાખે અને પછી એને શાળામાં જવાનું. દરેક બાળક દર્પણમાં પોતાને જોવા લાગ્યો અને ઉભોની તરત જ પોતાના વાળ સરખા કરવા લાગ્યો. એટલે બીજા દિવસ વિચાર આવ્યો કે નહીં, મારે વાળ ઓળીને જવું જોઈએ, મારે હાથ ધોઈને જવું જોઈએ, મારે આંખો સાફ કરીને જવું જોઈએ. સહજ સંસ્કાર. એક તો આ સહજ સંસ્કારનું વાતાવરણ બનાવીએ. અને આ કામ અઘરું નથી મિત્રો. ગરીબમાં ગરીબ માનવીને પણ સ્વચ્છ રાખવા માટે મોટો ખર્ચો નથી થતો. અને જો સ્વચ્છતા હશે તો સ્વસ્થતા માટેની પૂરી ગેરંટી હશે. અને એ દિશામાં આપણે પ્રયાસ કરવા માંગીએ છીએ. આપણે સમગ્ર રાજ્યની અંદર 1.5 કરોડ કરતા વધારે બાળકોના મેડિકલ ચેકઅપ કરાવીએ છીએ. અને મેં જોયું છે કે ગુજરાતના ગણમાન્ય ડોક્ટરો રાજ્ય સરકારના કામમાં વોલેન્ટરી સેવાઓ આપે છે. અને બાળકોના આરોગ્ય પરીક્ષણમાં ગંભીર પ્રકારની માંદગીઓ ધ્યાનમાં આવે છે. વર્ષે લગભગ 800 થી 1000 બાળકોની મેજર ઓપરેશન, જેની પાસે 2-5 લાખ રૂપિયા ખર્ચા થાય, એ ઓપરેશનની જવાબદારી સરકાર લે છે. કારણ બાળકોની કાળજી લેવી છે. ઘણીવાર ઘરમાં બાળક ઓછું સાંભળતું હોય તો ડોક્ટરો પણ કહી દેતા હોય છે કે તમે ચિંતા ના કરો, એ તો ધીરે ધીરે એની ફેકલ્ટી વિકાસ પામશે. ઘણીવાર બાળક 2 વર્ષે 3 વર્ષે બોલતો નથી, મા બાપ ચિંતા કરે તો ડોક્ટર કહે ના એના બાપુજી પણ 5 વર્ષે બોલતા થયા હતા, ચિંતા ના કરો, એ બોલતું થઈ જશે. આજના જમાનામાં આ બધા આરોગ્ય પરીક્ષણમાં નાના ભૂલકાઓની કાળજી લેવાય, એના માટેના કોઈ ફોલોઅપ એક્શન હોય અને સમગ્ર તંત્ર સેન્સિટાઇઝ હોય. જો શિક્ષક જેને એક આખી પેઢી સાથે સંપર્ક આવે છે એ આ બાબતમાં જાગૃત હોય તો નિરોગી બાળ માટેનું મારું જે અભિયાન છે એ અભિયાનને સફળતા મળે. મેં હમણાં સ્વર્ણ જયંતિ વચ્ચે માટે ગામડાઓમાં એક વિનંતી કરી. તમે જો ગુજરાતના સામાન્ય માનવીની તાકાત કેટલી છે. મેં એમને વિનંતી કરી કે તમે જ્યારે ડેરીમાં દૂધ આપવા જાઓ છો તો ત્યાં એક કેન મૂકો અને ભગવાનનો ભાગ એવું એક કેન મૂકો અને બધાને કહો કે ભાઈ આ ભગવાનના ભાગમાં તારે જે દૂધ દાનમાં આપવું એ દાનમાં આપ. કોઈ 100 ગ્રામ દૂધ આપે છે, કોઈ 200 ગ્રામ દૂધ આપે છે અને બાળક એ ભગવાનનો અવતાર છે. અને મેં કહ્યું કે હવે તમે ગામમાં જેટલા ગરીબ બાળકો છે જેને માનું દૂધ પીવા સિવાય ક્યારેય કોઈ દૂધ નથી જોયું, એ બાળકોને દૂધ પીવડાવો. આપણો અનુભવ છે. લગભગ ગુજરાતના ગામડાઓમાં આ વાતને ઝીલી લીધી છે અને જ્યાં ડેરીમાં દૂધ એકત્ર થાય છે ત્યાં ભગવાનનો ભાગ કેનમાં લોકો દૂધ આપવા લાગ્યા છે અને એ દૂધ જે ભેગું થાય છે એ ગામના ગરીબ બાળકોને નિયમિત રીતે લોકો પીવડાવવા લાગ્યા છે.